નમસ્કાર મિત્રો, જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જીનામ. કમલદાસ રામાવત વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણી સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની ભૂમિ એટલે સંતોની ભૂમિ. ઘણા બધા સંતો થઈ ગયા. માં એક નામ જીનામ ખીમ સાહેબ દાદા. એમની આ જગ્યા આજે હું દર્શન કરવા માટે પધાર્યો છું. सरोवर तरोवर संत जन और चौथा वर्षे में परमारथ के कारणे चारे धरियो सरोवर સરોવરમાં પાણી ભર્યું હોય પણ પશુ પક્ષી માણસ એ બધાને પીવાને માટે ઉપયોગમાં આપણા માટે હોય છે. સંતજન એ પણ પરમાર્થ માટે દેહ ધારણ કરે છે. સરોવર તરોવર તરોવર એટલે કે ઝાડવામાં ફળ આવે પણ ઝાડવા ફળ ખાતા નથી. એ પણ પશુ પક્ષી બીજાના માટે હોય છે. અને ચોથા વર્ષે વરસાદ થાય એ પણ આપણા માટે હોય છે. આ બધાના કાર્યો પરમાર્થ માટે હોય છે. એવા સંત શ્રી પૂજ્ય સંત શ્રી ખીમ સાહેબ દાદા જીનામની જગ્યા અહીંયા હું આજે આવ્યો છું. એમની તપોભૂમિ છે. તો બાપુને વિનંતી કરીશ કે એમના વિશેનું જીવન કવન વિશેનો થોડો ઇતિહાસ આપણને કહે. જય જીનામ, જય જીનામ. બોલો ખીમ સાહેબ દાદાની જય. આપણે આજે વાત કરવાની છે ખીમ સાહેબ દાદાની. ગામ નાના દહીસરા તળાવની પાર ઉપર દાદાની જગ્યા છે. તો એને વિશે વાત કરવાની છે આપણે. ખીમ સાહેબ દાદાની બહુ જૂની ભૂમિ છે અને અહીંયા એક રાજબાઈ માતાજીનું મંદિર છે. બહુ વર્ષોથી જૂનું છે. ત્યાં અહીંયા કોઈ પૂજારી હતા નહીં. તો બન્યું એવું કે ખીમ સાહેબ દાદા તેજી વેપાર કરતા ગામની અંદર, મોરપર ગામની અંદર વેપાર કરતા. અને એમને કોકે ભગતે કહ્યું કે ભાઈ તમે આ બધું છોડી અને માતા રાજબાઈની સેવા કરો તો એનું ફળ મળશે. તો ખીમ સાહેબ દાદા ખુદ અહીંયા આવ્યા નાના દહીસરા તળાવની પાર ઉપર અને મા રાજબાઈની સેવા કરે છે. ધીરે 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 ભજનનું બળ વધતું ગયું અને બન્યું એવું કે ખીમ સાહેબ દાદાએ કોઈ ગુરુ કર્યા નહોતા તે દિવસ. એમાં જ ધોળે લુગડે સેવા કરતા રાજબાઈ માની. અને એવું એક વખત એવું બન્યું કે પરબમાંથી દાદા મેકરણીયા આવે છે અને રાત રોકાય છે અને બેની મુલાકાત થાય છે. તો તે દિવસે બન્યું એવું કે ખીમ સાહેબ દાદાએ એક જમાતને આમંત્રણ દીધું હતું બધાને કે અહીંયા અમારે યજ્ઞ કરવાનું છે. તો સાધુ બધા અહીંયા આવવાના હતા. તો દાદા મેકરણ પણ આવી ગયા અહીંયા. તો ખીમ સાહેબ દાદાએ પહેલો પરચો એવો દીધો કે એક વાટકીમાંથી ખીચડી બનાવી અને હજારો માણસને ખવડાવી દીધા. આ ખીમ સાહેબ દાદાનો પહેલો પરચો છે. અને બીજો પરચો એ છે દાદાનો કે મોરબી રાજા અહીંયા આવ્યા હતા દર્શન કરવા અને એમને અંગૂઠી આપે છે ખીમ સાહેબ દાદાને કે લ્યો બાપુ આ અંગૂઠી હીરાવાળી છે, લ્યો પહેરો તમે. તો ખીમ સાહેબ દાદાએ સીધી એ અંગૂઠી ધૂણામાં નાખી દે છે. એટલે રાજાની મનની અંદર જીવ કચવાનો કે બાપુને મેં આ વીંટી આપી છે પણ છતાં બાપુએ કોઈ કિંમત ન કરી. પણ દાદાએ એની વાત જાણી લીધી કે આ દરબારનો જીવ કચવાનો છે તો આપણે એને કાંક બતાવીએ. તો આ વડ હતો, આ લગે મોટો વડ હતો અહીંયા. એમાં જેટલા ટેટા હતા એમાંથી મોતી વરસાવે છે. એટલે કહેવાય છે કે કિંજલ હે જ્યોતિ વરલે ઓરસિયા મોતી ધબડે કાપડી રાજા આનંદ વાગે વાજા. આવો પરચો બતાવ્યો છે. રાજાને કીધું છે કે ભાઈ તારો કયો હીરો હતો, આ હીરા પડ્યા એમાંથી તું લઈ લે. પછી રાજા પગે પડી જાય છે કે બાપુ મારી ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ છે. પછી રાજાને એવું કીધું છે કે આજથી પછી તમે આ જગ્યામાં નહીં આવી શકો. હું તમને કહું છું તમારે નહીં આવવાનું અહીંયા. તમારે દર્શન કરવા હોય તો હું મારું નામ લઈને તમે દર્શન કરજો, બરોબર. પછી બન્યું બીજો ત્રીજો પરચો એવો દીધો છે કે આ ગામની અંદર દહીસરામાં આહીરો રહેતા હતા. આહીરો તો બધી બેનું દીકરીઓ અહીંયા નીચે તળાવની નીચે ખાડો છે, તળાવ છે, એમાં બધી કપડાં ધોવા આવે. અને ખીમ સાહેબ સાધુ ભાઈ એક તો સંત કહેવાય. સંતો લંગોટની અંદર કોઈ એને મનની અંદર વિકાર નથી આવતો. તો દાદા હું સ્નાન કરવા જાય છે અને બાયું લુગડા ધોવા આવે છે. તો બન્યું એવું
તે બાયાને એવું થયું કે આ બાપુ તો એકદમ નંગમ નાય છે, તો આપણે ગામને ફરિયાદ કરવી પડશે. તો જય ગામ લોકોને વાત કરે છે બાયું કે અમે હું કપડાં ધોવા જાય છે ને એક બાપુ છે હું નંગમ નાય છે. તો આ હીરોને જુઓ એવું બન્યું તો બધા દાદાને અહીંયા મારવા આવે છે કે આજ તો હાલો આપણે બાપુને પૂરા જ કરી નાખીએ. તો બન્યું કેવું, દાદાએ જો કેવું કર્યું, પરચો બતાવ્યો આ હીરોને. જેવા એ લોકો હથિયારો લઈને આવે છે મારવા, આ તળાવની પારમાંથી ચડ્યા અને એવી રીતે તો ખીમ સાહેબ દાદાને એક ઘરના 7 ટકરા પડ્યા હતા. તો આ હીરો વિચાર કરે છે કે આપણે તો હજી ભોગ્યા નથી, એથી પહેલાં બાપુને કોઈક મારીને જતું રહ્યું છે, હવે અહીંયાથી ભાગો. પછી દાદા પાછળથી ઊભા થાય છે કે ઊભા રહ્યો આ હીરો, વાત સાંભળો, મને તમે મારવા આવ્યા છો પણ હું આ ઈ જ છું. જુઓ ખીમ સાહેબ, તમે મને ઓળખી નથી શક્યા, પણ હવે મારે બીજું તમને કાંઈ નથી કહેતો કે આ તમારે ગામ છોડવું પડશે. આજથી પછી તમે દહીસામાં નહીં શકા, મારો શ્રાપ છે. તો આજની તારીખમાં કોઈ આ હીરો નથી રહેતા, ભરવાડ નથી રહેતા. આ દાદાનો ત્રીજો પરચો છે. પછી ધીરે 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 ખીમ સાહેબ દાદાને ગુરુ કરણ નહોતા. પછી દાદા મેકરને કહે છે કે ભાઈ મારા કોઈ ગુરુ નથી, દાદા હવે તમે કાંઈક કરો. તો દાદા કે કાંઈ વાંધો નથી. મેકન દાદાએ કીધું કે તને એક રાતમાં હું તમને ગુરુ કરાવી દઉં. તો એ ભજનનું બળ છે ને, સીધીથી એક રાતની અંદર આશાપુરા મઠ જઈ અને ગુરુ ગાંગા રાજાને ગુરુ કરાયા ખીમ સાહેબ દાદાના. એટલે મેકન દાદા અને ખીમ સાહેબ 2 ગુરુભાઈ છે. પછી ખીમ સાહેબ દાદાનો શિષ્ય છે મોતી સાહેબ. હા, મોતી સાહેબની સમાધિ છે ત્યાં, બરાબર. અને આ 300 વર્ષની આંબલી છે, જૂની, બહુ જોયા જેવી છે, વિશાળ જગ્યા છે અહીંયાની. એક વડ હતો મોટો અને આંબલીની નિશાની આજ પણ છે 300 વર્ષની. ક્યારેક આવો આ જગ્યામાં. માળિયા તાલુકાનું નાના દહીસરા ગામ છે, અહીંયા તમે દર્શન કરો. બહુ આનંદની જગ્યા છે, સંતોની ભૂમિ છે, ત્યાં ચમત્કારી જગ્યા છે. આજની તારીખમાં વહેલી સવારે જો કોઈ પૂજારી 4 વાગે ન ઉઠે તો એવો ભણકારો પડે છે કે એ તું ઉઠી જા ઉઠી જા. અમે આજની તારીખમાં અમે આ જોઈએ છીએ નજરે. તો ક્યારેક આવો બધા દર્શન કરવા. રાજભાઈ માનું બહુ જૂનું મંદિર છે, ખીમ સાહેબ દાદા છે, નેકણ દાદાનો ધૂણો છે, ચેતન કરીને ગયા છે ખુદ અહીંયાની હાથે. તો બધા દર્શનનો લાભ લ્યો. મારા જય જીનામ, જય જીનામ. મિત્રો, આ ખીમ સાહેબ ગંગા રાજાના શિષ્ય અને બીજા ખીમ સાહેબ ગુજરાતના વરાહી ગામે જન્મેલા સંત ખીમદાસ, એમના ગુરુ ભાણ સાહેબ. ભાણ સાહેબના 2 શિષ્યો રવિ સાહેબ અને ખીમ સાહેબ. ભાણ સાહેબના શિષ્ય ખીમ સાહેબની સમાધિ કચ્છ રાપર ગામમાં આવેલી છે. અત્યારે હું તમને જે સમાધિના દર્શન કરાવું છું તે ગુરુ ગંગારામના શિષ્ય જીનામ ખીમ સાહેબની સમાધિ છે. તેના આપ દર્શન કરી રહ્યા છો. મિત્રો, આ સમાધિના દર્શન કરી જે કોઈ સવાશેર સૂકી ખીચડીની માનતા રાખે તો એની કોઈ દુઃખ દર્દ હોય તો એ મટી જાય છે. ઘણા લોકો અહીં આવી માનતા માને છે અને માનતા પૂરી થાય એટલે સવાશેર સૂકી ખીચડી ચડાવી જાય છે.
મિત્રો, આપ જોઈ રહ્યા છો રાજબાઈમાં મંદિર. રાજબાઈ માના આપ દર્શન કરી રહ્યા છો. મિત્રો, આ કિમ સાહેબના શિષ્ય મોતી સાહેબની સમાધિ છે. આપ જે એના દર્શન કરી રહ્યા છો. મિત્રો, અહીં એક ભોયરું પણ આવેલું છે, પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો, આ ઉપરથી બંધ કરી દેવામાં આવ્યું છે. મિત્રો, આ મેકરણ દાદાએ ચેતવેલો ધૂણો છે, જેના આપ દર્શન કરી રહ્યા છો. મિત્રો, આપ જોઈ રહ્યા છો, આ આંબલી 300 વર્ષની છે. અહીં શેડ બનાવેલો છે, એટલે ઉપરના ભાગમાં વિશાળ છે. આટલો ભાગ અહીં દેખાય છે, જે આપ જોઈ રહ્યા છો. મિત્રો, વિડીયોના અંતમાં સંત કી બાની હટપટી ઝટપટ પઢે ન કોઈ, સંત કી બાની ઝટપટ પઢે તો ચટપટ દર્શન હોય.